વ્હાઈટ માટલા આપણે પકાવવાના છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હવે આપણે સવારમાં જો આમાં કલર કરવાનું ચાલુ કરી નાખી, તમે જોઈ શકો છો. એટલે બધા ડિઝાઇનવાળા કરવાના છે. અને કાલના આપણે વ્હાઈટ માટલા અને પેલા લાલ અને આજે ભાઈ ભઠ્ઠી એટલે આજે બધા પકાવવાના જ છીએ. આજે બધા આવી જશે વ્હાઈટ માટલો વેપારીને આવવાના છે. એટલે મિત્રો અને જો પેલું કામ કરતો ચાલુ જ છે આપણે કલર કરવાનું. પેલું આપણો બંકો બેઠો ભાઈ. કદો ઉપર એ બધા માટલા આપણા આવા ડિઝાઇનવાળા થઈ જશે, તમે જોઈ શકો છો. હજુ એના પર ડિઝાઇન આવશે વચ્ચેના પટ્ટામાં અને ઉપરના પોલિશ આવશે. એટલે ઉપર છે ને એવી રીતે બ્લોકમાં બધા બનાવી દેજો. હવે મમ્મી કરી દે હળો. અને આપણા એરા વ્હાઈટ માટલા આપણે બધા પકવાના છે આજે, તો જોઈ શકો છો. માટે હવે આપણો બની જશો મોટું માટલું. એના માટે આવી રીતે મોડેલ બનશે, તમે જોઈ શકો છો. હવે મિત્રો આપણો ભઠ્ઠો પકાવવા આવી ગયા હતા, તમે જોઈ શકો છો. અને આપણો આજે તો વ્હાઈટ માટલા આપણે પકાવવાના છે. વ્લોગમાં બધા બનાવી આપણે તમે દેખાશું વ્હાઈટ માટલા. જો પેલા રે હળો પકવી નાખીએ. હળો તો પેલા ગોઠવી દઈએ બરાબર મસ્ત છે. વ્લોગમાં બધા બનાવી દેજો, બતાવીશું તમને. હળો તો ગોઠવીએ. જો અમે હવે એક બે લાઈન લઈ લીધી છે આપણો, જો મસ્ત વ્હાઈટ માટલાની. અને હજુ બીજો અડધો બાકી છે. હળો ને એ પણ ગોઠવી નાખીએ. વ્લોગમાં બધા બનાવી છે. હળો જો આવે જ છે મામીની બધો. આપણે લાકડું ગોઠવી નાખીએ, તમે જોઈ શકો છો. આપણે કે આ બોર્ડરમાં આટલું લઈ લીધું છે. હળો બીજી બોર્ડર મિત્રો આપણે લાકડું ગોઠવી નાખીશું, તમે જોઈ શકો છો. હવે ઉપર એ આપણે વ્હાઈટ માટલા લઈ લઈશું એટલે બીજા બધા આવી જશે. આપણે બે લાઈનો તો લઈ લીધી છે. હળો ઉપર ગોઠવી નાખીએ. મિત્રો જો આપણો અડધો ભઠ્ઠો તમે ગોઠવી નાખે, તમે જોઈ શકો છો. બધા વ્હાઈટ માટલા આપણે આવી ગયા હતા, જોઈ શકો છો બધા. ઉપર જે આપણે ખાલી હતી એટલે આપણે મેળ દીધા ઉપર લાલ માટલા. અને હવે વ્હાઈટ માટલા આપણે પતી ગયા છે. હવે બીજા આપણે બધા લેવાના છે. હળદા લઈ લઈએ. બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરી. બાય.